નમસ્કાર, હું છું કિરણ કાપુરે. તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ. સ્થાનિક સ્વરાજ ચૂંટણીનો માહોલ જામ્યો છે. રોજ અમે તમારી સમક્ષ નવજીવનના માધ્યમથી નવી નવી સ્ટોરી મૂકીએ છીએ. આજે જે સ્ટોરી વિશે વાત કરવાની છે તે જેલમાંથી જે ઉમેદવારોને ટિકિટ મળી છે તે વિશે વાત કરવાની છે. અમદાવાદનો જે લતીફ ગેંગસ્ટર હતો તે પણ જેલમાંથી જ ચૂંટાયો હતો અને અનેક સીટો પર ચૂંટાયો હતો. તે વિષય અંગે પ્રશાંતભાઈ સાથે વાત કરવી છે. પ્રશાંતભાઈ, આમ નવાઈ લાગે કે કોઈ જેલમાં હોય, ઉમેદવારી નોંધાવે, ટિકિટ મળે, અને જામનગરમાંથી તો આપ અને કોંગ્રેસ પક્ષે આપી છે, અમદાવાદમાંથી પણ એક ભાઈને આપી છે, તો આ કેવી રીતે બની શકે? પહેલાં તો કિરણ, આપણે વાત કરીએ, દર્શકોને કહીએ કે કાયદામાં શું જોગવાઈ છે. ઘણા દર્શકોને એવો પ્રશ્ન હશે કે ભાઈ જેલમાં છે તો કેવી રીતના ફોર્મ ભરી શકે. પરંતુ જે ચૂંટણીનો કાયદો છે, ચૂંટણીનો કાયદો એવું કહે છે કે જે વ્યક્તિને સજા થઈ હોય એ જ વ્યક્તિ ચૂંટણી આ દેશમાં નથી લડી શકતો. પણ જેને સજા નથી થઈ, એટલે કે અંડર ટ્રાયલ છે, બરાબર, કાચા કામનો છે, એ ચૂંટણી લડી શકે છે. તો આ વખતે જામનગરમાંથી બે લોકો એવા છે, એક કોંગ્રેસમાંથી અને આમ આદમી પાર્ટીમાંથી. કોંગ્રેસમાંથી અસલમ છે, જેને પાર્ટીએ ટિકિટ આપી પણ એની સામે ગુનો નોંધાયેલો છે, જેલમાં છે, અને એ જેલમાંથી આવીને ફોર્મ ભરી ગયો. એવી જ રીતના અલ્તાફ છે, એ અલ્તાફ પણ કોંગ્રેસમાંથી છે અને અલ્તાફે પણ ફોર્મ ભર્યું છે. અને અમદાવાદમાંથી છે તિરમિજી છે, એણે પણ અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાંથી ફોર્મ ભર્યું છે. તિરમિજીએ તો બહુ સરસ આખી વાત કરી આજે ફોર્મ ભરવા આવ્યા હતા કે એને જેલમાં કેમ જવું પડ્યું. એની સામે એક જમીનનો ગુનો નોંધાયો છે. તો કીધું અમારા ધારાસભ્ય, એટલે એ નામ નથી બોલ્યા, પણ ત્યાં ધારાસભ્ય શૈલેષ પરમાર છે, એટલે કોંગ્રેસના જ ધારાસભ્ય પોતાના જે કાર્યકરને જેલમાં મોકલે છે એવો એમણે આરોપ લગાડ્યો છે. આપણે ગુજરાતની અંદર કિરણ એવું છે કે જેલમાં કોઈ વ્યક્તિ હોય અને ફોર્મ ભરે, ચૂંટણી લડે, એવું જવલ્લે જ બનતી ઘટના છે. એટલે આપણને બહુ મોટા સમાચાર લાગે છે. પણ ઉત્તર પ્રદેશ કે બિહારમાં બહુ સામાન્ય છે, અને એ લોકો તો સંસદ સુધી પણ પહોંચે છે, એમપી પણ છે ઘણા બધા, અને જેલમાંથી ફોર્મ ભરે છે. પણ આ જે ઘટના છે આપણી ત્યાં, આ વખતે 3 લોકોએ જેલમાંથી આવીને પોલીસ જાપ્તા હેઠળ આવીને ફોર્મ ભર્યું છે. પણ વર્ષો પહેલાં જ્યારે અમદાવાદમાં લતીફનું શાસન હતું, બહુ મોટો ડોન હતો, જેની ઉપર 100 કરતાં વધુ ગુના નોંધાયા હતા. એ ગાળો જે છે એ 1985નો ગાળો છે. અમદાવાદમાં 1985માં અનામત આંદોલન શરૂ થયું હતું, અને અનામત આંદોલન પછી બહુ મોટી માત્રામાં કોમી તોફાન ફાટી નીકળ્યા હતા. અનામત બાજુ પર રહી ગઈ અને હિન્દુ મુસલમાનના કોમી તોફાનો થયા હતા. અને આ તોફાનમાં જે લતીફ છે માત્ર દારૂ વેચતો હતો, એ કોમનો નેતા થઈ ગયો અને મુસ્લિમોનો મસીહા બનીને એ કામ કરવા લાગ્યો. એની ઉપર જે ઘણા બધા ગુના નોંધાયા હતા. આ દરમિયાન એવું બને છે કે કાલુપુર પોલીસ સ્ટેશનની અંદર એક પોલીસ ઇન્સ્પેક્ટર આવે છે જેનું નામ છે આર.કે. દ્વિવેદી. એણે ચાર્જ સંભાળતાની સાથે જોયું કે લતીફ સામે તો બહુ બધા ગુના છે, તો પછી એને કેમ કોઈ પકડતું નથી. એટલે આર.કે. દ્વિવેદી દરિયાપુરમાં જાય છે, જ્યાં એનું ઘર હતું, પોપટિયાવાડમાં, અને ત્યાંથી લતીફને પકડીને પોલીસ સ્ટેશન લઈ આવે છે. અને એના જે મુસ્લિમ સમર્થકો હતા લતીફના, એમણે પોલીસ સ્ટેશન ઉપર હુમલો પણ કર્યો હતો લતીફને છોડાવવા માટે, કારણ કે કોમનો નેતા થઈ ગયો હતો. અને આ જે સમયગાળો છે એ લગભગ 86-87નો સમયગાળો છે. અને પછી એ સાબરમતી જેલમાં જાય છે. લતીફની જે ગેંગ છે એને રાજકીય રક્ષણ હતું, એ નિર્વિવાદ છે. કોંગ્રેસનું શાસન હતું. કોંગ્રેસ મુસલમાનોને જેમ વોટ બેંક તરીકે ઉપયોગ કરે છે ત્યારે પણ કરતી હતી. અને લતીફ આ બધાનો મસીહા હોવાને કારણે કોંગ્રેસે માત્ર લતીફ સાથે જ મેનેજ કરવાનું હતું, અને લતીફ કહેતો કે કોંગ્રેસને મત આપવાનો છે. 87માં ચૂંટણી આવે છે અને લતીફ જેલમાં હતો. લતીફને એવું થયું કે અલાવો આપણે પણ ચૂંટણી લડીએ, હવે કોમના નેતા તો થઈ ગયા છે ને. એટલે લતીફે જાણકારી એવી છે કે કોંગ્રેસ પાસે ટિકિટ માગી, પણ લતીફ ત્યારે નકામો થઈ ગયો હતો, જેલમાં હતો, એટલે કોઈ કામનો નહોતો. એટલે માહિતી એવી છે કે કોંગ્રેસવાળાએ ના પાડી દીધી કે અમે ટિકિટ નથી આપવા માગતા. એટલે લતીફને ગુસ્સો આવ્યો, અને લતીફે જેલમાં હતો છતાં પણ એણે 5 જગ્યાએથી ઉમેદવારી પત્ર ભર્યું. 1 બેઠક નહીં, 5 બેઠક ઉપરથી. મારા ખ્યાલથી હું ના બોલતો તો
દરિયાપુર, શાહપુર, કાલુપુર, રાયખડ અને જમાલપુર એમ 5 જગ્યાએથી એને ઉમેદવારી પત્ર ભરી. મજાની વસ્તુ એવી છે કે લતીફ તો જેલમાં હતો, 5 જગ્યાની ઉમેદવારી પત્ર ભરાઈ ગયું. હવે એ પોતે તો પ્રચારમાં આવી શકે ન કરી શકે, અને આજે 3 ઉમેદવારોએ કર્યું છે એ પોતે તો પ્રચાર નહીં કરી શકે. એના કાર્યકર કે સમર્થક પ્રચાર કરશે એ જુદી વસ્તુ છે. અને પછી ચૂંટણી થાય છે, અને આ ભારતમાં પહેલી વખત આવી ઘટના ઘટી કે જેલમાં રહેલો માણસ ચૂંટણી જીતે તો સ્વાભાવિક છે, પણ લતીફે જે 5 બેઠકો ઉપરથી ઉમેદવારી પત્ર ભર્યું હતું, અપક્ષ ભર્યું હતું, એ તમામ બેઠકો એક સાથે જીતી જાય છે. અચ્છા, એટલે 5 કોર્પોરેશનની બેઠકો લતીફ જીતી ગયો હતો. અલગ અલગ વોર્ડની હતી બેઠકો, એ 5 બેઠક ઉપરથી ચૂંટણી જીતી ગયો હતો. માર્જિને વધારે હશે. હા, પણ આમાં જ્યારે ગુનાની વાત કરીએ છીએ ત્યારે જામીન પાત્ર, બિનજામીન પાત્ર એવા ગુના હોય છે, તો આમાં કોઈ એવું લાગુ નહીં પડતું કે ભાઈ ગંભીર ગુનો હોય તો ચૂંટણી નહીં લડવાની, કે એવું કશું? ના, એવું નથી. જ્યાં સુધી તમને ભારતની કોઈ અદાલત કસૂરવાર ઠેરવીને સજા નથી કરતી ત્યાં સુધી તમે ચૂંટણી લડી શકો છો. અચ્છા, એટલે ચૂંટણી લડવા માટે 10 ખૂન કર્યા હોય પણ તમને કોઈ કોર્ટે સજા નથી કરીને તમે જેલમાં છો તો ચૂંટણી લડી શકો છો. પણ આમાં એક આ ચૂંટણી લડી ગયા તમે, પણ પછી તમે તો જેલમાં છો, તમારી ટ્રાયલ ક્યારે ચાલશે, તમે ક્યારે છૂટશો એ ખબર નહીં, તો પ્રજાના કામ કેવી રીતે થઈ શકે આમાં? લતીફના કેસની અંદર જ આગળ વાત કરીએ કે લતીફ જે ચૂંટાયો હતો એ તો કોમના નામ પર ચૂંટાયો હતો, બરાબર છે. અને આ એવો ગાળો છે કે જ્યારે નરેન્દ્ર મોદી મહામંત્રી તરીકે આવી ગયા હતા, અને નરેન્દ્ર મોદીની સ્ટ્રેટેજી પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનની આ પહેલી ચૂંટણી હતી જે જીત્યું, ભાજપ જ જીત્યું હતું પહેલી વખત. ભગવો લહેરાયો અમદાવાદ કોર્પોરેશન ઉપર, ત્યારે નરેન્દ્ર મોદીની સ્ટ્રેટેજી સફળ થઈ હતી. હવે નિયમ એવો છે કે તમે 5 બેઠક ઉપરથી ચૂંટણી જીત્યા તો તમારે 4 બેઠકો તો ખાલી કરવાની, કારણ કે તમે 5 બેઠકનું પ્રતિનિધિત્વ નથી કરી શકતા. નિયમ એવું કહે છે કે તમે જે બેઠક ખાલી કરો એમાં તમને તમારા પછીના ક્રમે જે ઉમેદવાર હોય એ આપોઆપ કોર્પોરેટર થઈ જાય. એટલે ફરી ચૂંટણી નથી થતી, જે બીજા ક્રમે હોય ત્યાં એ થઈ જાય. આશ્ચર્યનું એ છે કે લતીફને જે બેઠકો ખાલી કરવાની હતી તો એણે એવી બેઠકો ખાલી કરી જ્યાં બીજા ક્રમે ભાજપ હતું. અચ્છા, એવી જ બેઠક કોંગ્રેસને ફાયદો થતો તો એવી બેઠક એણે ખાલી ના કરી, કારણ કે કોંગ્રેસ સામેની નારાજગી હતી, એટલે એણે બેઠક ખાલી કરી. હવે એ કોર્પોરેશનમાં ચૂંટાયો. હવે કોર્પોરેશનનો એક નિયમ છે કે સામાન્ય સભા મળે, જે કોર્પોરેટર સામાન્ય સભામાં 6 મહિના સળંગ ગેરહાજર રહે તો એનું કોર્પોરેશન એટલે કોર્પોરેટરનું પદ રદ થઈ જાય. એટલે જ્યારે સામાન્ય સભા મળી ત્યારે લતીફને જેલમાંથી દોરડા બાંધીને પોલીસ અમદાવાદ કોર્પોરેશનની સામાન્ય સભામાં લાવી. તેના બહુ જાણીતી તસવીરો પણ છે, ઘણા બધા લોકોએ તસવીરો લીધી હતી કે હાથકડી બાંધીને લતીફ કોર્પોરેશન આવ્યો હોય. તારો જે પ્રશ્ન હતો કે લોકોના કામ કેવી રીતના થાય, તો ના થાય, ના કરી શકે. જેલમાં કેવી રીતના કોઈ એવું કહે કે મારે ત્યાં ગટર ઉભરાઈ છે, મારે ત્યાં રસ્તા તૂટી ગયા, તમે કે જેલમાં રજૂઆત કરવા થોડી જાઓ. લતીફને પણ એ સમજાઈ ગયું હતું કે લડ્યો જીત્યો બધું બરાબર છે, પણ અને બીજું કે આ પોલિટિક્સ આપણા રાજમાં આવતું નથી, આપણે કે મિસફિટ થઈ રહ્યા છીએ. એટલે વર્ષ પછી તો લતીફે પણ રાજીનામું આપી દીધેલું. પણ આમાં એક બીજી વસ્તુ કે એ ચૂંટણી લડે તો છે ઉમેદવાર તરીકે, પણ પછી એ વોટ આપી શકે છે, નહીં આપી શકતો, વોટ આપવા આવે છે એવું કંઈ નહીં. જેલની અંદર એક પ્રોવિઝન છે કે જેલમાં જે હોય વોટ નથી આપી શકતા. અચ્છા, જેલમાં એટલે કોઈ પણ ઉમેદવાર છે એવું નહીં, જેલમાં જે લોકો છે એમને એ મતદાન નથી કરી શકતા, એટલે એને મત આપવાનો તો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. પણ આપણા ત્યાં એક આ જ્યારે જેલની વાત આવે ત્યારે બાહુબલી નેતા જે એક ટર્મ વપરાય છે બિહાર યુપી માટે, એવું આપણા ત્યાં ક્યારેય થયું છે કે ભાઈ બાહુબલી નેતા હોય, જેલમાં ના હોય પણ એના પર બહુ જ આરોપ લાગેલા હોય અને તેમ છતાં એ ચૂંટાય, પ્રજામાં એની ખ્યાતિ એવી હોય? એટલે આ તમે લતીફનું ઉદાહરણ આપ્યું, પણ આપણે લતીફ બાહુબલી જ કહેવાતો હતો, પણ લતીફ પછી એવા કોઈ બાહુબલી નેતાઓ આવ્યા નથી કે જે જેલમાં હોય, ચૂંટણી લડ્યા હોય ને જીત્યા હોય. પણ માની લો કે યુપીમાં હમણાં છેલ્લી જ વાત કરીએ, ગુજરાતના લોકો જેનાથી પરિચિત છે, અતિક અહેમદ. તો અતિક અહેમદ બાહુબલી હતો, એના ઉપર 100 કરતાં વધુ ખૂનના ગુના હતા અને જેલમાં પણ હતો. એણે ઉમેદવારી પત્ર ભર્યું હતું અને સંસદ તરીકે ચૂંટાયેલો છે, બરાબર છે. તો ઉત્તર પ્રદેશ અને બિહારમાં આ પ્રમાણ
વ્યાપક પ્રમાણમાં છે, ગુજરાતમાં એવું નથી. આ જે 3 નેતાઓની આપણે વાત કરી કે ભાઈ જેને જેલમાંથી, પણ એમને પાર્ટીએ ટિકિટ કેમ આપી? કોઈ બીજા ઉમેદવાર જ નહીં હોય તો જેલના જે છે એમને ઉમેદવારી તારો પ્રશ્ન બહુ વ્યાજબી છે. પણ કિરણ, કોઈ પણ પાર્ટી જેલમાં ગયેલા પોતાના કાર્યકરને ટિકિટ આપતી હોય એનો બીજો અર્થ એવો પણ કરી શકાય કે એ વિસ્તારમાં એની લોકપ્રિયતા વધારે છે. અચ્છા, એટલે પાર્ટી આ જોખમ લેવા પણ તૈયાર છે કે ભાઈ તમે ગુનેગારને ટિકિટ આપો છો એવું લોકો બોલશે. છતાં પણ એની લોકપ્રિયતા એટલી હશે કે આમ આદમી પાર્ટી કે કોંગ્રેસને જેલમાં રહેલા પોતાના કાર્યકરને ટિકિટ આપવાની ફરજ પડી છે. પણ હમણાં જ આપણે ન્યૂઝ જોયા કે ભાઈ મધુ શ્રીવાસ્તવ છે તો એમની દીકરીઓને કોંગ્રેસે ટિકિટ આપી છે. મને લાગે મધુ શ્રીવાસ્તવ પહેલા ભાજપમાં 40 વર્ષ સુધી ભાજપમાં. તો આ કોંગ્રેસ ભાજપ આમાં કશું કંઈ માપદંડ નથી રાખવામાં આવતા કે ભાઈ મધુ શ્રીવાસ્તવ ભાજપમાં હતા, પછી એમની પણ એક છાપ એવી છે કે ભાઈ એ દબંગ છે, તો એવી કોઈ માપદંડ નહીં? એટલે કેટલા બધા ભારતીય જનતા પાર્ટી એવું કહે છે કે અમે બીજા કરતા જુદા પડીએ છીએ, પરંતુ એમની પાર્ટીમાં પણ કેટલા બધા લોકો સામે પોલીસ કેસ છે અને એની ટિકિટ આપે છે. હવે પાર્ટીને પણ ખબર છે કે ભાઈ આની ઉપર પોલીસ કેસ છે, આ દબંગ છે, પણ છતાંય ચાલે છે બજારમાં, એટલે ચાલે છે માટે એમને ટિકિટ આપે છે. એટલે કોઈ બી ભોગે જીતવું આપણે એનું. પણ બીજું કે બાહુબલી નેતા જ્યારે આવી રીતે ચૂંટણી પ્રક્રિયામાં આવે છે ત્યારે એ અત્યારે તો એવું નથી થતું કારણ કે ચૂંટણી પ્રક્રિયા એટલી બધી સેફ થઈ ચૂકી છે સિક્યુરિટી વાઇઝ, પણ એક સમય તો એવો હશે ને કે આ ખોરવી નાખતા હશે. એવો સમય પણ મેં જોયો હતો કે જ્યારે બેલેટ હતી ત્યારે માની લો કે તું ત્યાંનો દબંગ છે તારા વિસ્તારનો, તું મતદાન મથક ઉપર આવે અને લાઈનમાં જે લોકો ઊભા હોય એને કહે કે ચલો નીકળો અહીંથી, અને એ લોકો નીકળી જાય. હું ઇલેક્શન ઓફિસર છું પોલિંગ બૂથમાં, તું મને પણ ડરાવે અને તું જ સિક્કા મારવા લાગે. માની લો કે 1000નું બૂથ છે તો 1000 ઉપર તું જ સિક્કા મારી દે, તું જે પાર્ટીમાં ભરોસો કરે છે, અને પેટીમાં નાખીને જતા રહેતા હતા. આવી ચૂંટણીઓ પણ થતી હતી, ગુજરાતમાં પણ થયેલી છે. અચ્છા, એટલે આ યુપી બિહાર નહીં, આપણા ગુજરાતમાં પણ થયેલું છે. ઓકે, તો આ હતી પ્રશાંતભાઈ સાથેની વાતચીત. જેલમાં જે ઉમેદવારો છે તેઓ કેવી રીતે ઉમેદવારી કરે છે અને કેવી રીતે ચૂંટણી લડે છે તે વિશે પ્રશાંતભાઈએ પૂરી વાતચીત આપણી સમક્ષ મૂકી છે. અમારી ચેનલ તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરો. અત્યારે મને અને પ્રશાંતભાઈને રજા આપશો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે